પરિસ્થિતિઓની અંદર ગુજરાત સરકાર કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હોવાનો વિશ્વાસ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો છે। અમે તમામ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ। અમારી દરેક સ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વ તૈયારી છે। હર્ષ સંઘવીએ આ તમામ જાણકારી બેઠક બાદ આપી છે। કોઈ પણ નાગરિકે અફવાઓથી દોરાવવાની જરૂર નથી તેવી પણ સલાહ આપી છે। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે પણ પગલાં લેવાશે। અફવાઓથી ડરવાની જરૂર નથી, હર્ષ સંઘવીએ આ તમામ જાણકારી આપી। ઇમરજન્સી સેન્ટર પર રાજ્યના તમામ વિભાગો, સરહદી જિલ્લાઓ, સેનાના અધિકારી, બીએસએફના અધિકારી, કોસ્ટગાર્ડ, નેવી, એરફોર્સના સૌ અધિકારીઓ જોડે એક મહત્વની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૌ ફોર્સીસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે આ તંગદિલીની પરિસ્થિતિમાં ફોર્સીસને રાજ્ય સરકાર થકી જે કંઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે બધા જ વિભાગો જોડે આખું આંકલન બી લીધું અને સાથે સાથે સૌ ફોર્સીસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય, જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય, આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી। સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે। આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરવું। આ વિશ્વાસ અત્યંત જરૂરી છે કારણ કે પરિસ્થિતિ જે છે તેને લઈને પૂર્વ તૈયારી તો અત્યંત મહત્વપૂર્ણ છે અને તેની જાણકારી હર્ષ સંઘવીએ પણ આપી। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આ પૂર્વ તૈયારી તો અત્યંત જરૂરી છે। હર્ષ સંઘવીએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો તે આખરે બતાવે છે કે ભારતે તમામ મોરચે ખૂબ સુંદર મજાની તૈયારી કરી છે અને તેનું પરિણામ બોર્ડર ઉપર દેખાઈ રહ્યું છે। જ્યાં સુધી વાત છે બોર્ડર ઉપર, જ્યાં આપણી ડિફેન્સ સિસ્ટમ તો મજબૂત છે તે તો પુરવાર થઈ ગયું, હવે જ્યારે ગુજરાતની વાત છે તો આજે પણ જે ચર્ચા વિચારણા બાદ હર્ષ સંઘવી વિશ્વાસ કરી રહ્યા છે। ઓવરઓલ ગુજરાતને લઈને જો જોવા જઈએ કેવી પૂર્વ તૈયારી આપ જોઈ રહ્યા છો અને આ તૈયારીને લઈને આપણે કેટલા મજબૂત છીએ દુશ્મનના દાંત ખાટા કરવા માટે? કિંજલ। જે સ્વાભાવિક છે કે ભારતીય સેના છે તે પોતાનું કામ કરી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા સતત બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે। આજે પોતે કેન્દ્રીય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12:30 વાગે વધુ એક મહત્વપૂર્ણ બેઠક છે તે લેવા જઈ રહ્યા છે। ત્યારે એ તમામની વચ્ચે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ અને ગુજરાતનું વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે। છેલ્લા 2 દિવસમાં જો વાત કરવામાં આવે તો 4થી વધુ મહત્વપૂર્ણ બેઠકો છે તે થઈ ચૂકી છે। આજની બેઠક એટલે મહત્વની હતી કેમ કે ખુદ મુખ્યપ્રધાન દ્વારા રિવ્યૂ છે તે લેવામાં આવ્યા છે। તમામ જિલ્લાના રિવ્યૂ લેવામાં આવ્યા છે, પરંતુ એ 18 જિલ્લાઓ કે જ્યાં મોકડ્રીલ થઈ હતી, એટલે કે એ 18 જિલ્લાઓ કે જે સરહદ સાથે આવેલા જોડાયેલા જિલ્લાઓ છે, એ 18 જિલ્લામાંથી કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં કહી શકાય કે દરિયાઈ આખો જે પટ્ટો છે, તો આ તમામ જે જિલ્લાઓમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે, એડમિનિસ્ટ્રેટિવ દ્વારા કહી શકાય કે કલાકની અંદર એક આખી એડવાઇઝરી છે તે પણ જાહેર કરવામાં આવશે જિલ્લા વાઇઝ, કે જેમાં ડઝ એન્ડ ડોન્ટ્સ છે તે મૂકવામાં આવશે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારીથી માંડીને અધિકારીઓની તમામ જે રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે અને તમામને પોતાના હેડક્વાર્ટર છે તે પરત પહોંચી જવાનું કહેવામાં આવ્યું છે। આજે આરોગ્ય વિભાગના પણ તમામ જે કર્મચારીઓ છે તેમની રજા છે તે રદ કરવામાં આવી છે। તે જ રીતે પોલીસની જે સબ ફોર્સ છે, NDRF છે, SDRF છે અને તેની સાથે જ જે ઇમરજન્સી ક્વિક ફોર્સ છે એ તમામને
તાત્કાલિક ધોરણે ડેપ્યુટેશન છે તે કરી દેવામાં આવ્યું છે. હર્ષસંઘવી દ્વારા ખૂબ જ સૂચક વાત છે તે કહેવામાં આવી છે કે કોઈએ ડરવાની જરૂર નથી, પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી રહી છે તે સૂચનાઓને ખૂબ જ જવાબદારીપૂર્વક પાલન કરવાનું છે. તેની સાથે જ અફવાઓને લઈને પણ ખૂબ જ સ્પષ્ટતા છે તે ગૃહ રાજ્યપ્રધાન દ્વારા કરવામાં આવી છે કે અફવાઓ ફેલાવનારાની સામે પણ એક્શન લેવામાં આવશે. ગઈકાલે જ પોલીસ દ્વારા 4 લોકોની સામે કે જે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવી રહ્યા હતા તેમની સામે ફરિયાદ છે તે FIR છે તે દાખલ કરવામાં આવી છે. એટલે એક તરફ સુરક્ષા, સતર્કતા અને તેની સાથે જ સામાન્ય લોકો છે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પહોંચે. જેમ કે જો વાત કરવામાં આવે માછીમારો, તો માછીમારોને દરિયામાં ન જવાની સૂચના છે તે આપવામાં આવી છે. અને જે સરહદી વિસ્તારો છે, સરહદી વિસ્તારોમાં જે ગામડાઓ, જે સુઈની વાત કરવામાં આવે કે પછી આ તરફ કોટેશ્વર નડાબેટની વાત કરવામાં આવે કે કચ્છમાં કોટેશ્વરની વાત કરવામાં આવે, તો તેની જે નજીકનો આસપાસનો જે વિસ્તાર છે તે જે આર્મ ફોર્સ દ્વારા ત્યાંના જે લોકો છે તેમને સ્થળાંતર છે તે કરાવવામાં આવી રહ્યું છે. એટલે કોઈ પણ પ્રકારની કેઝ્યુલિટી ન થાય, તેની સાથે જ કોઈ પણ પ્રકારનો ડર ન રહે, એ પ્રકારની જે તમામ જે વ્યવસ્થાઓ છે તે ગુજરાતમાં કરવામાં આવી રહી છે. અને તેનું સતત જે મોનિટરિંગ છે તે ખુદ મુખ્યપ્રધાન કરી રહ્યા છે. મુખ્યપ્રધાન બાદ ગૃહ રાજ્યપ્રધાન અને જે આખો જે અધિકારીઓ છે તે કરી રહ્યા છે. અને દરેક જિલ્લામાં એડવાઇઝરી છે તે પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. જયેશ.